ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 10 સરકારના અંગો વિશે અભ્યાસ કરવાનો છે। તો આપણે સરકારના અંગો વિશે થોડો ઘણો અભ્યાસ કરી ગયા છીએ, થોડું પુનરાવર્તન કરીએ અને પછી આપણે આગળ વધીએ। તો આપણે ખબર છે કે ભારત દેશ એ બે પ્રકારની શાસન વ્યવસ્થા સાથે જોડાયેલો છે। એક છે કેન્દ્ર, જેને આપણે સંઘ પણ કહીએ છીએ, અને બીજું આવે છે રાજ્ય। શું આવે છે? રાજ્ય। રાજ્ય સરકાર, બરાબર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, આ બે પ્રકારની આપણી શાસન વ્યવસ્થા છે। આપણે ઘણા બધા નીચે જોઈએ તો જિલ્લા, તાલુકો અને ગામ, એટલે કે ગ્રામ, આ રીતે આપણો ભારત દેશ શાસન વ્યવસ્થા સાથે સંકળાયેલો છે। આપણે મુખ્યત્વે જોઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને પંચાયતી રાજ પણ આવે છે, બરાબર, એનો પણ આપણે અભ્યાસ કરીશું। તો કેન્દ્ર સરકારની વાત કરીએ તો સંઘ સરકાર જે છે એમાં એના ત્રણ ભાગ પડે છે, ત્રણ અંગો છે, બરાબર। એ ત્રણ અંગો આપણને ખબર છે। એક છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। શું છે? ન્યાયતંત્ર। તેવી જ રીતે કેન્દ્ર રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકારમાં પણ આવી જ રીતના ત્રણ ભાગો પડે છે। એક આવે છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। આવી રીતે ત્રણ ભાગ પડે છે। સૌથી પહેલા આપણે જોઈએ તો ધારાસભાની વાત કરીએ તો કેન્દ્ર લેવલ પર ધારાસભાની વાત કરીએ તો ધારાસભામાં આપણે એક આવે છે રાજ્યસભા અને બીજું આવે છે લોકસભા। હવે અહીંયા કારોબારીમાં જોઈએ તો કારોબારીમાં મુખ્ય જેના વહીવટ આધારિત કાર્ય થતું અને બે અંગોના મુખ્ય વ્યક્તિ જેને આપણે જે છે તે છે રાષ્ટ્રપતિ। કોણ છે? રાષ્ટ્રપતિ, જે કારોબારને પણ વડા છે અને ધારાસભામાં પણ મુખ્ય ધ્યાન રાખે છે। એટલે કે કારોબારીની વાત કરીએ તો બધો વહીવટ રાષ્ટ્રપતિના નામ પર ચાલે છે। એમાં જોઈએ તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેમનું પ્રધાન મંડળ, બરાબર, આવી રીતે એનો સમાવેશ થાય છે। વડાપ્રધાન અને પ્રધાનમંડળ, એમની નીચે બધા અધિકારીઓ, જુદા જુદા ખાતાના અધિકારીઓનો સમાવેશ થાય છે। ન્યાયતંત્રની વાત કરીએ કેન્દ્ર સરકારના અનુસંધાનમાં તો એક જ જે છે એ છે સર્વોચ્ચ અદાલત। કઈ અદાલત? સર્વોચ્ચ અદાલત। હવે આપણે જોઈએ તો લોકસભા ની વાત કરીએ અને રાજ્યસભાની વાત કરીએ તો થોડુંક આપણે જોઈ લઈએ, પછી આપણે આવશે ત્યારે ફરીથી આપણે જોઈશું। તો રાજ્યસભા એ ઉપલું ગૃહ છે, ઉપલું ગૃહ, અને આ નીચલું ગૃહ, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વસ્તુ યાદ રાખવાની છે। રાજ્યસભા એ ઉપલું ગૃહ છે, આ લોકસભા એ નીચલું ગૃહ છે, બરાબર। આ કાયમી ગૃહ છે, આ 5 વર્ષ પછી તે કાયમી ગૃહ નથી, એટલે કે આ કાયમી ગૃહ છે અને કાયમી ગૃહ નથી। તો અહીંયા પર લખી નાખો, રાજ્યસભામાં લખવાનું છે તો કાયમી ગૃહ અને બિનકાયમી, અથવા આપણે કઈ લખી શકીએ કે કાયમી નથી, કાયમી નથી। ઓકે, તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે। લોકસભામાં નીચલું ગૃહ અને કાયમી ગૃહ નથી, જ્યારે રાજ્યસભામાં એ ઉપલું ગૃહ અને કાયમી ગૃહ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, વડાપ્રધાન નિમણૂક એ જે
દેશમાં જે પણ પક્ષ એટલે કે લોકસભામાં વધારે સીટો મેળવે એમાંથી શાસક પક્ષને રાષ્ટ્રપતિ વડાપ્રધાન બનાવવા માટે આમંત્રણ આપે છે, વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે છે અને ત્યારબાદ વડાપ્રધાનની સૂચના મુજબ પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત જે બંને ગૃહો કરતા સ્વતંત્ર છે. ન્યાયતંત્ર એ કારોબારી અને ધારાસભા બંને ઉપર દેખરેખ રાખે છે. આ આપણે વાત કરી કેન્દ્ર સરકારની વાત કરી. હવે આપણે જોઈએ રાજ્યસભા એટલે રાજ્ય સરકાર. તો રાજ્ય સરકારની વાત કરીએ તો ધારાસભામાં વિધાન પરિષદ અને વિધાન સભા આ બંને નો સમાવેશ થાય છે. વિધાન પરિષદ એ ઉપલું ગૃહ અને કાયમી, જ્યારે વિધાનસભા એ નીચલું ગૃહ અને કાયમી નથી. બરાબર વિદ્યાર્થીઓ, આપણે અહીંયા બધું આપણે અત્યારે જોઈ રહ્યા છે ચાર્ટ દ્વારા, જેથી આપણે આગળ બહુ જ સરળતા પડી જશે. હવે અહીંયા આપણે જોઈએ તો રાજ્ય સરકારમાં જે કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ મહત્વનું સ્થાન ધરાવતા, તેવી જ રીતે ધારાસભામાં અને કારોબારીમાં રાજ્યપાલ એ મુખ્ય સ્થાન ધરાવે છે અને કારોબારીના વડા તરીકે રાજ્યપાલનો સમાવેશ થાય છે. એટલે કે બધો વહીવટ, રાજ્યનો બધો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. અહીંયા આપણે આવશે મુખ્યમંત્રી અને મંત્રી મંડળ. બરાબર. તો જે પણ રાજ્યમાં જે પણ પક્ષ વધારે બહુમતી મેળવે છે તેને રાજ્યપાલ સરકાર રચવા માટે આમંત્રિત કરે છે, જેમાંથી જે શાસક પક્ષ છે જે બહુમતી મેળવેલો છે તેમાંથી કોઈ એક વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને એ મુખ્યમંત્રી રાજ્યપાલની સલાહ સૂચન મુજબ મંત્રીમંડળની રચના કરે છે. પણ ન્યાયતંત્રની વાત કરીએ તો ન્યાયતંત્રમાં આપણે ઉપરના લેવલથી આપણે ઉપરથી જોઈએ તો વડી અદાલત, જિલ્લા અદાલત, તાલુકા અદાલત અને લોક અદાલત. બરાબર. આવી રીતે રાજ્ય સરકારમાં ન્યાયતંત્ર આપણને આવી રીતે જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે સરકારના જે ત્રણ અંગો જે છે એ ત્રણે ત્રણ અંગોમાં આપણે આ બાબતોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ની વાત આપણે જોઈ લીધું, ત્રણે ત્રણ અંગો જોયા, ક્યાં કોનો સમાવેશ થાય છે તે આપણે જોયું. હવે આપણે જે જોવાનું છે તો ભારતમાં સત્તા જે છે, બરાબર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ રીતે બે પ્રકારની સત્તાઓ વિભાજિત થઈ ગયેલી છે. બરાબર. આમ તો બધું એક સાથે જોડાયેલું છે, પણ સત્તા કોને કેવી રીતે પ્રાપ્ત થઈ છે એ પણ આપણે જોવાનું છે. સત્તા એમ એટલા માટે આપણે હવે પછીનો જે મુદ્દો જે છે એ મુદ્દાનું નામ છે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. કયો મુદ્દો છે? સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત નો આપણે અભ્યાસ કરીએ. સત્તા વિશ્લેષણનો આપણે અભ્યાસ કરીએ તો આપણે આપણા જે દેશમાં લોકશાહીમાં એકબીજાનું કાર્ય ભિન્ન છે. દરેક વિભાગને પોતાના કાર્યમાં નિપુણ હોય છે. એટલે કે સરકારના જુદા જુદા અંગોનો આપણે અભ્યાસ કર્યો. બરાબર. તો આપણે સરકારમાં દરેક વ્યક્તિને પોતાનું કાર્ય કરવાનું હોય છે. બરાબર. તો ધારાસભા જે છે એ કાયદા ઘડવાનું કાર્ય કરે છે. આપણે યાદ રાખવાનું છે, કોષ્ટક કર્યું છે. તો પહેલું જે આપણે જોયું હતું બંનેના અનુસંધાનમાં આપણે જોઈએ
છીએ, બરાબર? તો ત્રણ જે અંગો છે ત્રણે ત્રણ અંગોનું કાર્ય બધામાં સેમ છે, એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય. તો ધારાસભા છે એ કાયદા ઘડવાનું કાર્ય કરે છે, બરાબર? કે જે બંધારણને ધ્યાનમાં રાખીને કાયદાઓનું શું કરે છે, ઘડતર કરે છે, એટલે કે કાયદાઓ બનાવે છે કે જેના દ્વારા લોકોનું સારું કરી શકાય. પછી બીજું આવે છે કારોબારી. તો કારોબારી એ સરકારે ઘડેલા જે પણ કાયદાઓ છે એ કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કરે છે. જ્યારે ન્યાયતંત્રની વાત કરીએ તો ન્યાયતંત્ર એ જે પણ કાયદાઓ ઘડવામાં આવેલા છે એ કાયદાઓમાં જો યોગ્ય રીતે એનું પાલન ન થાય તો એને સજા પણ કરી શકે છે, સૂચનો પણ કરી શકે છે, બરાબર? તો દાખલા તરીકે આપણે મેં તમને હમણાં જ વાત કરી કે ન્યાયતંત્ર એ કારોબારી અને ધારાસભા ઉપર દેખરેખ રાખે છે. અગાઉ આપણે ભણી ગયા છીએ અને આપણે જોયું પણ હતું કે બંધારણને ધ્યાનમાં રાખીને બનાવેલા જે પણ કાયદાઓ છે એ કાયદાઓનું જે અદાલતો છે તે રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની, એટલે કે સર્વોચ્ચ અદાલત હોય કે વડી અદાલત હોય, તે પોતે શું કરે છે, એ ઘડેલા કાયદાઓનું વિશ્લેષણ કરે છે, એને ચિંતન મનન કરે છે, ચર્ચા કરે છે કે આ જે ઘડેલા કાયદા છે બંધારણને અનુરૂપ છે કે નહીં. એટલે કે ધારાસભા એ કારોબારી પર દેખરેખ રાખે છે, ન્યાયતંત્ર એ ધારાસભા અને કારોબાર બંને ઉપર દેખરેખ રાખે છે. એટલે કે અંકુશમાં રાખવામાં આવે છે, એટલે કે દરેકે દરેક અંગની ઉપર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલા છે, બરાબર? ન્યાયતંત્ર દરેક માટે સમાન છે. તો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ તો ધારાસભા. સત્તા વિશ્લેષણમાં સૌથી પહેલા જોઈએ તો ધારાસભા. પણ ધારાસભાની વાત કરીએ તો ધારાસભા એ પ્રજાસત્તાકનું રાજ્ય છે. ભારત દેશ એ સંસદીય લોકશાહી ધરાવે છે, આપણે અગાઉ જોઈ ગયા છીએ, અને પ્રજાસત્તાકનું રાજ્ય છે. તો લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે સંઘ સરકાર રાજ્ય કક્ષાએ, કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિધાનસભા જોવા મળે છે, બરાબર? તો દેશની મહત્વની સર્વોપરી સંસ્થા સંસદ છે, બરાબર? સર્વોપરી સંસ્થા કઈ આવે છે? સર્વોપરી સંસ્થા એ છે સંસદ, બરાબર? તો આ સંસદ બે પ્રકારના છે. ધારાસભા આપણી કેટલી છે? બે પ્રકારની ધારાસભા મેં તમને વાત કરી, આપણે કોષ્ટકમાં પણ જોઈ ગયા, બરાબર? જે ચાર્ટ આપણે દોર્યો તો એમાં પણ આપણે જોઈ ગયા કે બે પ્રકારની છે, બરાબર? કઈ રીતે બે પ્રકારની? તો આપણે સૌ જોઈએ તો એક ગૃહી કે જ્યાં ધારાસભા છે એ એક ગૃહની બનેલી હોય, બરાબર? તો એક ગૃહની ધારાસભા આપણે આગળ આવે છે પણ આપણે જોઈ લઈએ તો દેશમાં મોટા ભાગના રાજ્યોમાં એક ગૃહી ધારાસભા છે, જે છે વિધાનસભા. જે એક ગૃહ એક જ હોય, જેને આપણે એક ગૃહી શાસન વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ, બરાબર? બીજા નંબર ઉપર આવે છે જે ધારાસભાની વાત કરીએ તો દ્વિગૃહી. શું આવે છે? દ્વિગૃહી એટલે કે જ્યાં બે પ્રકારની ધારાસભા હોય, બે ગૃહની બનેલી હોય, એટલે કે વિધાન પરિષદ અને વિધાન સભા. આ બે ધારાગૃહો જ્યાં હોય તેને દ્વિગૃહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. તો આપણે જોઈએ તો દ્વિગૃહી શાસન વ્યવસ્થા એટલે કે જ્યાં વિધાન પરિષદ અને વિધાન સભા હોય એવા પ્રકારના રાજ્યોની વાત કરીએ તો આંધ્ર પ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ
જોઈએ છે એટલા રાજ્યોમાં 2 ગૃહો વાળી ધારાસભા આપણને જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધારાસભાની વાત કરીએ છીએ. બરાબર, તો કેન્દ્રના અનુસંધાનમાં આપણે ધારાસભાની વાત કરવાની છે. તો આપણે 2 ગૃહો તો છે જ. આપણે કેન્દ્ર લેવલ પર જોઈએ તો ત્યાં રાજ્યસભા અને લોકસભા છે. પણ આપણે અહીંયા જે સત્તા વિશ્લેષણોના સિદ્ધાંતો જે જોયા એમાં આપણે બધાની ઉપર દેખરેખ રાખવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે. બરાબર, પણ ધારાસભામાં આપણે રાજ્ય કક્ષાએ એકગૃહી અને દ્વિગૃહી પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે. જે મોટે ભાગે વિધાનસભા એક જ ગૃહ વધારે જોવા મળે છે. પણ આ જે રાજ્યો આપણે અહીંયા લખ્યા છે, બરાબર, તો આ રાજ્યોમાં 2 ગૃહો જોવા મળે છે, જ્યાં વિધાન પરિષદ અને વિધાનસભા પણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે જ્યારે રાજ્ય સરકારના જે અંગો વિશે જ્યારે જોઈશું, એમની લાયકાતો જોઈશું, ત્યારે આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. કેવી રીતે થાય છે, કોણ કોની વિધાન પરિષદમાં કોની નિમણૂક થાય છે, વિધાન સભામાં કેવી રીતે નિમણૂક થાય છે, એનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે અહીંયા અત્યારે ધારાસભાને અનુસંધાનમાં જોઈએ તો સૌથી પહેલું જે છે એ છે લોકસભા. સૌથી પહેલું જે વાત છે એ છે લોકસભા. બરાબર, તો લોકસભાની વાત કરીએ તો લોકસભામાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિઓ શું કરે છે, અહીંયા પોતે પ્રત્યક્ષ મતદાન દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. તો આમાં સભ્ય સંખ્યા કેટલી છે, તો 545 કુલ સભ્યો હોય છે. આ સભ્યોમાંથી 2 એંગ્લો ઇન્ડિયન હોય છે, જેની નિમણૂક રાષ્ટ્રપતિ કોણ કરે છે, રાષ્ટ્રપતિ કરે છે. એંગ્લો ઇન્ડિયન એટલા માટે એટલે કે બ્રિટિશ સમયના એમના પૂર્વજો જે ભારતમાં રહેતા હોય વર્ષોથી, એવા 2 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. બરાબર, હવે આપણે જોઈ ગયા હતા કે લોકસભા એ કાયમી ગૃહ નથી. બરાબર, એટલે કે 5 વર્ષ પછી તેની ફરીથી ચૂંટણી કરવામાં આવે છે. તો સત્રની શરૂઆતમાં બંને રાષ્ટ્રપતિ શું કરે છે, રાષ્ટ્રપતિ એ સત્રની શરૂઆતમાં બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની સાથે બેઠક બોલાવે છે અને સંબોધન કરે છે. બરાબર, પહેલી વખત કે છેલ્લી વખત એટલે કે એક વખત સત્રની શરૂઆત એટલે કે પહેલી બેઠક જે બોલાવે છે એમાં રાષ્ટ્રપતિ હાજરી આપે છે. પ્રથમ બેઠકમાં જ રાષ્ટ્રપતિ હાજરી આપે છે, ત્યારબાદ બીજી કોઈ પણ હાજરી આપતા નથી. બરાબર, તો રાષ્ટ્રપતિ એ સંસદ બોલાવવાનું, બંને ગૃહોને બોલાવવાનું, સત્ર બોલાવવાનું, ગૃહોને મોકૂફ રાખવાનું, લોકસભાનું વિસર્જન કરવાનું, બધી સત્તા એમની પાસે છે. બરાબર, પછી આપણે જોઈએ તો સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા જે ખરડા છે, બરાબર, ખરડા પર સહી કરી કાયદો બને છે. એટલે કે બંને ગૃહોમાંથી વાંચન થયા બાદ રાષ્ટ્રપતિ પાસે જ્યારે તે પહોંચવામાં આવે ત્યારે શું થાય છે કે તે ખરડો કાયદો બને છે. અગાઉ મેં વાત કરી એમ ફરીથી જો લખીને બોર્ડ પર 5 વર્ષની મુદ્દત હોય છે. 5 વર્ષ પછી ફરીથી તેની ચૂંટણી કરવામાં આવે
છે. હવે લાયકાતની વાત કરીએ તો અહીંયાથી જોડાયેલા વ્યક્તિઓ જે છે કોણ લોકસભામાં જે ચૂંટાયેલા સભ્યો છે તો એમની લાયકાત શું, કે સંસદના સભ્યોની લાયકાત શું હોય તો લાયકાતની વાત કરીએ તો સૌથી પહેલી લાયકાત આપણી આવે છે એ છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ. શું હોવો જોઈએ? ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષની ઉંમર ઓછામાં ઓછી હોવી જોઈએ. માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ, એટલે કે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ આ પણ છે. ત્યારબાદ તે કોઈ પણ જગ્યાએ સ્વવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં, કે એ પોતે સરકારી નોકરી કરતો હોવો ન જોઈએ અથવા કોઈ પણ જગ્યાએ સ્વવેતન કામગીરી કરતો હોવો જોઈએ નહીં. બરાબર. સંસદમાં ઉમેદવારી તો જ એ વ્યક્તિ કરી શકે છે. સંસદની બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. બરાબર. 6 વર્ષ પૂરા ન થાય એટલે કે 6 મહિના 6 માસ એટલે કે 6 મહિના પહેલા એટલે કે 6 મહિના સુધીમાં એવી રીતે 5 બેઠકો એટલે કે 5 વર્ષ સુધી 6 મહિનાની જે સૂત્રો બનાવવામાં આવે છે એ રીતે એમની બેઠક બોલાવવામાં આવે છે. બરાબર. અને સંસદમાં મતદાન જે વ્યક્તિએ કર્યું હોય એટલે કે જે વ્યક્તિ મતદાન કરી શકે પરંતુ મંત્રીમંડળનો કોઈ પણ સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહની ચર્ચામાં ભાગ લઈ શકે છે. એટલે કે બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં સભ્ય હોવો જોઈએ પણ મતદાન કરી શકે નહીં. એટલે લોકસભામાં જે મતદાન કરવાનું આવતું હોય તો રાજ્યસભાનો જે વ્યક્તિ છે પ્રતિનિધિ છે તો એ લોકસભામાં આવી શકે છે પણ તે મતદાન કરી શકતો નથી, ચર્ચામાં ભાગ લઈ શકે છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે. કેટલી સીટો છે? ગુજરાતની 26 સીટો. કેટલી સીટો છે? 26 સીટો લોકસભામાં છે. બરાબર. તેની મુદત 5 વર્ષની છે. આ ઉપરાંત મુદત પહેલા પણ જો રાષ્ટ્રપતિને એવું લાગે તો એ લોકસભાનું વિસર્જન પણ કરી શકે છે. 1 વર્ષ સુધી લંબાવી શકે છે અથવા 1 વર્ષ સુધી લાંબુ પણ કરી શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાને અદાલતમાં પડકારી શકાતું નથી. એટલે કે રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તેને પડકારી શકાતું નથી. એના પછીનો મુદ્દો આવે છે કોરમ. કોરમ એટલે કે કાર્ય સાધના. કોરમ એટલે કાર્ય સાધના. એટલે કે કાર્ય સાધના એટલે કે લોકસભામાં કેટલા સભ્યો હાજર હોય તો કાર્ય થયેલું ગણાય. એને આપણે શું કહીએ છીએ કોરમ એટલે કે કાર્ય સાધના. એટલે કે ગૃહનું કામકાજ ચાલુ રાખવા માટે કુલ સભ્યોમાંથી જે આપણા કુલ સભ્યો છે 542 જે સભ્યો છે 545 સભ્યો 545 કુલ સભ્યો 545 છે. એમાંથી 2 સભ્યો એગ્લો ઇન્ડિયન છે. 545 જે સભ્યો છે એમાંથી એક 545 સભ્યો જે છે એમાંથી 1 સભ્યો જે છે એ હાજર હોય તો એટલે આપણે 545 ગણીએ તો કેટલા સભ્યો થાય? 55 સભ્યો થાય લગભગ. બરાબર. તો 55 સભ્યો હાજર હોય તો કાર્ય થયેલું ગણાય. બરાબર.
આપણે આગળ જોઈશું આ કાર્ય સાધન આવ્યું છે તો જોડે જોડે આપણે રાજ્ય સરકારનું પણ કાર્ય સાધન તો એના જે સભ્યો છે સભ્યોનું તમને કહી દઉં તો એના 250 સભ્યો છે કેટલા સભ્યો છે 250 સભ્યો તો એમાં પણ એક દશાંશ સભ્યો હાજર હોવા જોઈએ એટલે એક દશાંશ સભ્યો એટલે આપણે જોઈએ તો 25 સભ્યો તો 25 સભ્યો હાજર હોય તો રાજ્ય સરકારનું કાર્ય સભા એટલે કે જે કાર્ય સાધના છે એ ચાલુ ગણાય બરાબર તો લોકસભામાં 55 સભ્યો હોય એટલે લોકસભા કાર્ય કરી રહી છે બરાબર એટલે કે કાર્ય ચાલુ છે એવું કહી શકાય એટલે કાર્ય સાધના થઈ કહેવાય અને રાજ્ય કે ની વાત કરીએ કે એમાં 25 સભ્યો હાજર હોય તેનું કાર્ય થઈ શકે છે હવે એના પછીનો આપણો જે મુદ્દો આવે છે એ આવે છે રાજ્યસભા આપણે એમાં પૂછીના પૂછવું અહીંયા આપણે બીજો જે મુદ્દો એનો પછી આવે છે એ આવે છે રાજ્યસભા તો રાજ્યસભાની વાત કરીએ તો કેવી રીતે હવે આપણે રાજ્યસભામાં આપણે હમણાં આગળ જોઈ ગયા કાયમ એવું છે બરાબર સભ્યો આપણે સભ્ય સંખ્યા આપણે અહીંયા લખી નાખી 250 સભ્ય સંખ્યા છે બરાબર કુલ સભ્યોની સંખ્યા 250 છે ઉપલું ગૃહ છે અગાઉ આપણે પહેલા શરૂઆતના વિડિયો લેક્ચર શરૂઆતમાં જ આપણે જોઈ ગયા હવે રાજ્યસભામાં દેશના એટલે કે રાજ્યસભામાં દેશના સાહિત્યકારો વિજ્ઞાનીઓ એટલે કે જે વિજ્ઞાન સાથે જોડાયેલા છે એ કલા સાથે જોડાયેલા કલા ઘણી બધી છે નૃત્ય કલા છે ચિત્રકલા છે જે પણ કલા સાથે જોડાયેલા લોકો છે એ સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો છે રમતગમત સમાજ સેવાના ક્ષેત્રે વ્યવહારો જે જ્ઞાન ધરાવતા લોકો છે એવા લોકોને નિમણૂક અહીંયા કરવામાં આવે છે બરાબર 250 સભ્યો છે પણ એમાંથી ચૂંટણી જે થાય છે એ ચૂંટણી 338 સભ્યોની ચૂંટણી થાય છે જેમાં 12 સભ્યોને રાષ્ટ્રપતિ પસંદગી કરે છે કોણ પસંદગી કરે છે રાષ્ટ્રપતિ પસંદગી કરે છે કયા સભ્યો હોય છે તો આપણે કીધું એમ કે શિક્ષણ ક્ષેત્રે કલા ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે વિજ્ઞાન ક્ષેત્રે સાહિત્ય ક્ષેત્રે જે પણ સારી એવી નામના કાર્ય કરેલું છે એવા લોકોની રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવે છે હવે આપણે એમની જોઈએ લાયકાત રાજ્યસભામાં આપણે હવે એમની જોઈએ છીએ લાયકાત તો રાજ્યસભામાં સભ્ય બનવા માટેની લાયકાત શું હોય તો સૌથી પહેલી વસ્તુ લાયકાત આપણે દરેકમાં કોમન હોય છે કોઈ પણ સંસદ હોય કે કોઈ પણ જગ્યાએ એક લાયકાત તો હોવી જોઈએ એ છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ બરાબર ભારતનો નાગરિક હોવો જોઈએ બીજું આપણે જોઈએ તો 30 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ કેટલી ઉંમર હોવી જોઈએ 30 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ આ ઉપરાંત આપણે જોઈએ તો માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ સ્વવેતન સરકારી સંસ્થામાં સ્વવેતન કે નફાકારક હોદ્દો ધરાવતી હોવી ન જોઈએ ગુજરાત રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવેલી છે બરાબર તો રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો છે 11 બેઠકો પ્રાપ્ત થયેલી છે બરાબર 250 એટલે કે 238 માંથી આપણને 11 બેઠકો પ્રાપ્ત થઈ છે બરાબર આ કાયમી છે એટલે કે વિખેરાતું નથી એટલે કે તેનું સંપૂર્ણપણે શું થતું નથી સંપૂર્ણપણે વિસર્જન થતું નથી એટલે આમ જોઈએ તો 6 વર્ષનો સમયગાળો હોય છે કેટલા વર્ષનો 6 વર્ષનો પણ દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્યો
1/3 સભ્યો નિવૃત્ત થાય છે, બરાબર. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને એ બીજા 1/3 સભ્યોની શું થાય છે, નિમણૂક થાય છે. હવે અહીંયાથી નિવૃત્ત થયા પછી તે લોકો ફરીથી ચૂંટાવા યોગ્ય હોય છે, કે ફરીથી ચૂંટણીમાં ઊભા રહી શકે અને ફરીથી ચૂંટાઈ શકે છે, બરાબર. હવે સંસદમાં બંને ગૃહના સામાન્ય રીતે 3 સત્રો મળે છે. બંને જે લોકસભા અને રાજ્યસભાના ભેગા થઈને 3 સત્રો મળે છે, બરાબર. તો કયા 3 સત્રો મળે છે? એક અંદાજ સત્ર, બીજું ચોમાસુ સત્ર અને ત્રીજું શિયાળુ સત્ર. આ 3 સત્રો બોલાવવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ એ સભાપતિ કહેવાય છે. રાજ્યસભામાં સભાપતિ કોણ હોય છે? સભાપતિ. તો ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ હોય છે. લોકસભાની વાત કરીએ તો અધ્યક્ષ, અથવા તેને આપણે સ્પીકર પણ કહીએ છીએ, બરાબર. અધ્યક્ષ. તો લોકસભામાં અધ્યક્ષ એટલે કે સ્પીકર હોય છે અને રાજ્યસભામાં સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી જ ઉપરાષ્ટ્રપતિ એટલે કે જે સભાપતિ છે, સભાપતિમાં આપણે વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ છે, પણ ઉપસભાપતિ એ જે સભ્યો છે એ સભ્યો આજે સભ્યો છે 250 સભ્યો, એમાંથી કોઈ એક વ્યક્તિને અહીંયા નિમણૂક કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ